માલ છે। કદાચ દીવાબત્તી ચાલુ કરો, અસલ તમારી માની ઓળખ કરી એની ભક્તિ ચાલુ કરો, હોજના ટાઈમે રવિવારે આરતી ચાલુ કરો કે જેમ જેમ પૂજા પાઠ વધારો એમ એમ અમુક જણાનું કહેવું એવું હોય છે, અમુક ભક્તોનું કહેવાનું એવું થાય છે કે માં અમે જેમ ભક્તિ કરીને દીવા કર્યા ને એમ તકલીફ વધી। એવા કઈક ભાવિક ભક્તો છે। પણ આજ એ વાત કહીશ કે તમને જો આવી શંકા થતી હોય કે અમે જેમ માતાના ઓળખ રાખી અને ભક્તિ ભાવ પ્રેમ વધ્યો, પેલા એક અઠવાડિયામાં એક વારે દીવો નતા કરતા, અત્યારમાં 2 ટાઈમ ચાલુ કર્યો। માં દર રવિવારે શ્રીફળ ચુંદડી અગરબત્તી એને ચડાવતા થયા, હાર પહેરાવતા થયા। માં દર અઠવાડિયે મહિને અમે નિવેદ આલતા થયા। પેલા 12 મહિને એક વાર આલતા, અત્યારે વર્ષમાં 12 વખત આલીએ છીએ। પણ માં તોય દાડે દાડે તકલીફ વધે છે, દુઃખ વધે છે માં। તેનું કારણ કહું, જાણવું છે? જે આ સાચા ભક્તો હશે, જેને ખરેખરમાં પોતાની માની લગની લાગી છે, એના મારી વાત લાગે। જેને કોમ કરાવે છે ને એમનો તો આ બધા શબ્દો એડે જશે। તમે જો દીવાબત્તી ભક્તિ ચાલુ કરો, પ્રેમપૂર્વક, ભાવપૂર્વક, લગાવપૂર્વક, વિશ્વાસથી, અને જો દીવાબત્તી કર્યા પછી તમને 2-4 મહિના સારું લાગે ને પછી તકલીફો ધીરે ધીરે ચાલુ રહે, તમારા ઘરમાં પૈસાની કદાચ ખોટ પડે કે કોઈ પણ જાતની પરિસ્થિતિ આવીને ઊભી રહેતી હોય, તો તમારે એવું નહીં માનવું કે મારી મહાકાળી બેઠી છે કે નહીં, મારી ચામુંડા બેઠી છે કે નહીં। પણ ચામુંડા મહાકાળી નરસિંહથી તો ઘેર જ છે। પણ એ ચામુંડા મહાકાળી નરસિંહથી શું કરવા માંગે છે કે દીકરા આ દીવો તે મારો કર્યો છે ને, અને હાચા હૃદયથી કદાચ આજ મને પ્રાર્થના કરી છે ને, તો દીકરા કદાચ 2 વર્ષ દુઃખ આલું, દુઃખ કદાચ મારો દીકરો જો વેઠી લે ને તો જીવનમાં કોઈ દાડો દુઃખનો સોયડો ના થવા દઉં। બે વર્ષ કદાચ મારો દીકરો જો થોડા દુઃખ વેઠી લે ને તો 2 વર્ષ પછી એનું કોડું ચાલ લઉં ને, જગતમાં કોઈ દાડો એને દુઃખ ના આવવા દઉં। દુઃખ આવે ને તો એનો અનુભવ ના થવા દઉં। કેવું? વાયરો આવન જાય, વાયરો આવન જાય, એ અનુભવ કરાવડાવું। પણ ભલે રામ ચામુંડાન એ દુઃખ એટલે નાખે છે કે દુઃખ પડે ને તમને તો તમારા જે તે કરેલા ખોટા કર્મ જાણે અજાણે થયા છે ને બધાના, તમે માફી માંગો છો ને માં? આજ ગુરુ પૂનમ ના રામ રામ। આ જાણે અજાણે માં કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે। જાઓ, હું આશીર્વાદ આલું છું, તમે મારા સાનિધ્ય મારી કોઈ ભૂલ ચૂક થઈ હશે તો આજે માફ। પણ તમારી માં દીવો કરો છો, એની ભક્તિ ચાલુ કરો છો, પુનદાન ચાલુ કરો છો, અને છતાંય જો તકલીફ ધીરે 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 ચાલુ જ રહેતી હોય 6 મહિના 12 મહિના, પણ છતાંય એ દીકરાઓને કહીશ, એ દીકરીઓને કહીશ કે હિંમત હારતા। કેમ કે તમારી માં શું કરે છે? તમને જલ્દી જલ્દી દુઃખ આલી અને સમય નજીક લાવે છે સુખનો। કે મારા દીકરાએ કે મારી પેઢીએ જે તે નાના મોટા ગુના કર્યા, નાના મોટા ખોટા કર્મ કર્યા ને, આ દીવો કર્યો છે ને એટલે એ કર્મ છે ને શું કરશે? જલ્દી જલ્દી મોકલશે કે લાય આ 2 વર્ષમાં જેટલી તકલીફો પાડવી એટલી પાડ લઉં, પછી 2 વર્ષ પછી તો મારા દીકરાને મારા ખોડીએ બેહાડીને એને કોરિયા ખવડાવવાના। આ સમયગાળો એનો, આ એની રાહ, એની પરીક્ષા નહીં કેતા? પણ 2 વર્ષ સુધી કોણ ટકે છે? ચામુંડા કોમ ના કરે, મહિનો દીવો કર્યો એટલે ચામુંડા મારો ગોરી, મહાકાળીને પકડો। મહાકાળી ના કરે એટલે કે મેલડીને પકડો, ખુખાર મેલડી ના કહો, ફલાણી મેલડી પકડો। ચો સુધી આવું કરશું? પણ એકની પર વિશ્વાસ રાખો। હું એવું નહીં કહેતી કે મારી પર કરો, તમારા ઘેર બેઠી એની તમારી માં ઉપર કરો। તમારી માતાને ખાલી દીવાબત્તી ભક્તિ કરો છો ને તો મગજમતી બધા વ્યાયામ કાઢ નાખો। શું નડે છે? અરે ગમે તેવું નડતર હશે ને ભોય તરીએ દબાવી દઈશું, ખુખાર મેલડી। ગમે તેવા દેવ હશે ને પણ જેને કદાચ જીવન સમર્પણ કર્યું હશે ને એને કદાચ દુઃખ તો પડશે, પણ એના ડૂબવા તો નહીં જ દઉં।
દુઃખ ભલે ગમે તેવું પહાડ જેવું આવી જતું, પહાડ જેવું દુઃખ પડી જતું, પણ એ દીકરાનો અંતે તે ભરોસો નહીં તૂટવા દઉં. છેલ્લી ઘડીએ કદાચ મરવાની ઘડીએ સેકન્ડ બાકી હશે મૃત્યુની, અને સેકન્ડ પલવારમાં કદાચ હું કુખાર મેલડી એનું કોડું ઝાલી અને કદાચ જીવન તારી નાખીશું મેલડી માતા. પણ તમારા જીવનમાં આ જ્ઞાનની સમજની જરૂર, સમજ લેવી અને ધીરજ રાખવી પડશે. પ્રશ્ન શક નહીં તમારો આવો કે માં દીવાબત્તી કરીને અમે તો વધ્યું દુઃખ સારું, પેલા સારું હતું પણ મારી દુઃખ પડે છે, પણ તોય તારી વાતો બહુ મીઠી લાગે છે. લાગે છે ને કઈક ભાવિકો એવા કે મારા સાનિધ્યમાં આવીને બધાના કોમ જોવો ને તો શું કે મારી પેલાનું તો 15 દાડામાં થઈ ગયું, પેલાને 2 મહિનામાં થઈ ગયું, પેલાને તો 3 દાડામાં કોમ થઈ ગયું, મારી ઉતારા પારે 2 વર્ષથી મારું નહીં થતું. થાય છે ને આવું કઈક દીકરા દીકરીઓ થતું હશે, પણ તમારે એવું નહીં સમજવું કે હું નહીં હોભરતી. મને ખબર છે, હું જાણું છું કે તમારું દુઃખ નહીં મટતું, પણ એ દુઃખ નહીં મટતું એનું કારણ છે કે તમને જે દુઃખ પડે છે ને તમારા કર્મો ધોવાય છે, પાપ ધોવાય છે. એ ધોવાઈ જાય ને એટલે મારે કહેવાની જરૂર નહીં પડે 5 વર્ષ પછી મળજો, પછી એમ કે છે કે માડી તારા લીધે, તારા આશીર્વાદે તો અમારે લીલી વાડીઓ ને ગાડીઓ ને બંગલા બધું છે. એ દાડો 5 વર્ષ પછી ખબર પડે કે મારી તું ના મળી હોત શું કહું. પછી અમે શરીરે એમ કહેશો કે માં દેહ તારો, આ શરીરે તારું માં, આ પ્રાણય તારો માં, તું કેમ તો મારો જીવ કાઢી ના લઈ દઉં, તું કે તો મારું કાળજું કાઢી ના લઈ દઉં. એવો ભરોસો થઈ જાય. ધીરજ રાખો અને એ સમય પાર કરો ને તારે તો ધીરજ રહે છે. આવા કઈક ભાવિક ભક્તોનો પ્રશ્ન છે. એટલે ક્યારે એવું માનવું નહીં કે મારી વાત કોઈ સાંભળતું, મારા કાન ભલે હું બહુ જૂની માતા, ઉંમર લાયક માતા છું, ઓછું સાંભળતી હોય, પણ અંતરના શબ્દો તો એકદમ તેજ કાન છે મારા. બહારના શબ્દો સાંભળવા માટે તો હું બહુ ઓછું સાંભળું છું. કોઈક મારી માતાની કોઈક નિંદા કરે છે ને તો મને સંભળાતું જ નહીં, મારે કોણ દઈને સાંભળવું પડે, શું બોલે છે આ ખબર નહીં પડતી. હારી મારે સેવકને પૂછવું પડે શું કહે છે આ, મારી કઈક આપણા વિશે બોલે છે. હાર હાર હેડ હું તો નહીં સાંભળતી. ચમ આ બહારની સંસારની કોઈ વસ્તુનો સાંભળવા માટે મારા કાન બહુ બહેરા છે. જેમ કે ઉંમર લાયક માતા, કેટલા વર્ષો થયા મારે, આ શું ખોટું, હજારો વર્ષો થઈ ગયા મારે ધરતી પર મારે મેલડીને. પણ હા, અંતરાત્માનો તમારો અવાજ, ખાલી પોકાર નાભીનો પોકાર, એક શબ્દનો હશે, એક આંસુડો, એક દુઃખનો કદાચ વેદના હશે ને તો કાન દઈને સાંભળીશ, લાખોની ભીડમાં સાંભળીશ, દુનિયાના છેડે સાંભળીશ, ગમે તે જગ્યાએ સાંભળીશ, પણ તમારી અંતરની વેદના સાંભળવા માટે મારા કાન 24 કલાક ચાલુ હોય છે. અનુભવ કરજો એ કુખાર મેલડી માં, રામવારી મેલડી માં, તમે જે મને બોલાવો, તમે મને મેલડીને કહો છો ને એટલે હું મેલડી, મારી જ આંખો ખુલે, મારા જ કોણ ઊંચા થાય. બીજા એ બારેજા વારી, તો બારેજા વારી હું એક જ છું, એટલે મારા જ ઊંચા થાય કોણ. હા શું ખોટું? પણ ખાલી એટલું બોલો કે હે મેલડી, તો તમારા હૃદયમાં જે મેલડી પ્રત્યે વધારે ચાહના હશે ને પહેલી આવશે. ભલે તમારા ઘેર મેલડી બેઠી હશે, પણ હે મેલડી લાજ રાખજે, તો કદાચ તમારી મેલડી કરતા મારા મેલડી પર તમારો વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમ વધારે છે ને તો તમારી મેલડી પહેલા હું મેલડી પહોંચી જશે. આ વચન છે. અને તાલ આવશે ને તો તમારી મેલડી કે લહેડ આપણે બે જોડે. તું આ બાદ સંભાળ લે, હું આ બાદ સંભાળ લઉં છું. આ શું ખોટું? મેલડી તો જગતમાં એક છે, પણ એના દીવા જુદા, એના કુળ જુદા, એ પ્રમાણે અલગ અલગ મેલડી કહેવાય. હું સોલંકી પેઢીની માતા, તમારા ઘેર તમારા વંશની મેલડી એક છું, પણ રૂપ અનેક, અલગ 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 દીવામ છે. એ રીતે અમારી માતાઓની વાત થતી હોય, તમારી મેલડી મારી મેલડીની વાત કરવી હોય તો હું પૂછી લઉં, ચમ તારો દીકરો અહીંયા આવ્યો છે? જવા દે, મારો દીકરો સમજતો જ નહીં મારી કશી